વલસાડ જિલ્લાના ઉમરગામના દરિયામાં એક ડ્રમ જેવી શંકાસ્પદ વસ્તુ તરતી જોવા મળી। આથી કિનારા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। આ અંગે પોલીસને જાણ કરાતા નારગોલ પોલીસની ટીમ પણ દોડતી થઈ હતી। દરિયા કિનારે જઈ પોલીસે દરિયામાં તરતી દેખાતી આ શંકાસ્પદ વસ્તુ અંગે જાણવા માટે પ્રયાસ કર્યો। જો કે દૂર હોવાથી બોટની મદદથી પોલીસ આ શંકાસ્પદ વસ્તુ સુધી પહોંચી હતી। આ ભારે ભરકમ વસ્તુને ખેંચી અને કિનારા નજીક લાવવામાં આવી હતી। આ શંકાસ્પદ વસ્તુ મોટી સાંકળથી બાંધેલી જોવા મળી હતી। જો કે આ વસ્તુમાં શું છે તે અંગે જાણવા પોલીસની ટીમે એફએસએલની ટીમને પણ જાણ કરી। મહત્વનું છે કે અગાઉ પણ અનેક વખત દરિયામાં જહાજોમાંથી છૂટા પડી ગયેલા આવા અનેક સામાનો દરિયામાં તરતા કિનારા સુધી પહોંચ્યા હોવાના બનાવ બની ચૂક્યા છે। આથી પોલીસ અને એફએસએલની ટીમે આ વજનદાર શંકાસ્પદ વસ્તુ અંગે જાણવા વધુ પ્રયાસો હાથ ધર્યા છે। ડાયમંડ સિટી સુરતમાં રત્ન કલાકારોની હડતાળ, વરાછાની ડાયમંડ કંપનીમાં કર્મચારીઓની હડતાળ। મહિલા રત્ન કલાકારની તબિયત લથડી, મહિલાને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી। સવારથી કલાકારોને કંપનીમાં જ બંધક બનાવ્યા હોવાના આરોપ સાથે હોબાળો કર્યો હતો। સેલેરી અને બોનસને લઈને 2 દિવસથી કર્મચારીઓ દર્શાવી રહ્યા છે વિરોધ। સામી દિવાળીએ કંપનીએ કર્મચારીઓને આ બાબતે લાભો આપવાની ના પાડતા વિરોધ દર્શાવવામાં આવ્યો। કર્મચારીઓએ કંપનીના ગ્રાઉન્ડમાં બેસીને કામ નહીં કરીને વ્યક્ત કર્યો રોષ। તો કંપનીએ આવેલી પોલીસને પણ કંપની સિક્યોરિટી જવાનો દ્વારા બંધક બનાવ્યાનો આરોપ છે। આ સાથે ગર્ભવતી મહિલાને પણ માર મારવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું। અમારું સામી દિવાળીએ બોનસ આપવાની ના પડે। તમને ખબર જ છે કે અત્યારે પરિસ્થિતિ કેવી છે। આટલા લોકો પોતાના પરિવાર લઈને બેસેલા છે। આજે સામી દિવાળીએ નાના માણસોના પગાર કાપ કરવાની વાત કરે છે, બોનસ આપવાની વાત કરે છે, કાપી નાખવાની। મેનેજમેન્ટ અમને 2 દિવસથી અમે વિરોધ ઉપર બેસીને પ્રદર્શન કરતા હતા, પણ એ લોકોએ અમારું સાંભળ્યું નહીં જ। અમને અહીંયાથી પગાર બોનસ બંધ કરી દેવાના અમારા અને 15% પગારને કાપ માંગે છે। અમને બધા અહીંયા કારીગર 2500 કારીગર છે અમારા। બધા સ્ટાફમાં અમારો હાઈટનાટ કહેવા માંગે છે। અમને ધીમે ધીમે અમારી પર દબાણ આપવા માંગે છે, શોષણ કરવા માંગે છે અમારા કારીગરનું। 4 વર્ષથી અમારો પગાર નથી વધ્યો। પગાર કાપવાની વાત કરે છે, નીચે બધાનો પગાર પગાર કાપ કરે અને પગાર બી નહીં વધાર્યો આપવાની પગાર બી નથી વધાર્યો। અત્યારે જે મંદીનો માહોલ છે એ પ્રમાણે કંપની તરફથી કારીગરોને એવું કહેવામાં આવેલ છે કે અમે અત્યારે ઓક્ટોબરનો પગાર જે છે, ઓક્ટોબરનો પગાર છે બોનસ તરીકેનો, એ અમે આપવા તૈયાર છીએ, પણ માર્ચ મહિનાનો જે એક્સ્ટ્રા બોનસ આપીએ છીએ એ કંપની અત્યારે મંદીના માહોલને લીધે આપી શકે એમ નથી। સિક્યુરિટીની રત્ન કલાકારો સાથે કોઈ મારામારી થયેલ હોય એવું કોઈ રજૂઆત અમને મળેલી નથી। એવી કોઈ રજૂઆત અમને મળેલી નથી। સિક્યુરિટી કે રત્ન કલાકારોએ પણ અમને એવી કોઈ ફરિયાદ કરેલી નથી કે અમારી સાથે। સાધુ વેશમાં 5 ગઠિયા ઝડપાયા છે। સંતોષી માતાજીના મંદિર પાસે સાધુ વેશે વારંવાર આવતા હતા। સોસાયટીમાં આવવાની ના પાડી હોવા છતાં આવતા સાધુ વેશધારી અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું। સાધુઓ અને સ્થાનિકો વચ્ચે હાથાપાઈ પણ થઈ હોવાની માહિતી મળી રહી છે। તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી ધુતારાઓને પોલીસ મથકે સોંપી દેવાયા હતા। સાધુના વેશમાં આવેલા લોકો વૃંદાવન, મથુરા બાજુના હોવાનું બહાર આવ્યું છે। ત્યારે હાલ તો પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે।